टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। श्री गणेशाय नमः। श्री उमामेश्वराभ्यां नमः। सानन्दमानन्दवने वसन्तं मानन्दकन्दम् अत पापवृन्दम् वाराणसीना तमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये। श्री विश्वनाथं शरणं प्रपद्ये। सर्वे शिव भक्तों ने हर हर महादेव। न्यूज़ कैपिटल चैनलના માધ્યમથી આવો શિવ કથા, શિવ મહાપુરાણ, એનો મહિમા અને ભગવાન શિવ ભક્તિને જાણીએ। ભગવાનની દિવ્ય કથામાં આપણે ગઈ વખતે ચર્ચા કરી ભગવાનના શિવ મૂર્તિની પૂજાની। એની માટી, એની મૂર્તિ માતા પિતા સદગુરુ, ગુરુ ગણપતિ, સૂર્ય, ભગવાન વિષ્ણુ, સવિધીશ્વર, એની પૂજાનું મહાત્મા આપણે શ્રવણ કરીએ। સુતજી, આ સંસારની અંદર તો સંસારના સાચા માતા ને પિતા ભગવાન શિવ અને પાર્વતી। માતા દેવી બિંદુ રૂપા નાદ રૂપ શિવ પિતા। સંસારની અંદર ભગવાન શિવ અને પાર્વતી કરોડો જન્મ મારા ને તમારા આ સંસારમાં આપણે કેટલી વાર આવ્યા અને કેટલી વાર ગયા। તો ભગવાન શિવ ભક્તિમાં ભગવાન શિવ માટે ઋષિમુનિઓ સુતજીને પ્રશ્ન પૂછે છે કે મહારાજ, ભગવાન શિવ, ભગવાન નો પ્રણવ મંત્ર અને ભગવાન શિવ ભક્તિના પૂજાના પ્રકાર સંસારમાં માણસને ભગવાનની ભક્તિ કરવી છે, પણ ભગવાનની ભક્તિ કરવી કેવી રીતે? કોઈ કે આમ, કોઈ કે આમ, કોઈ કે આમ નહીં, પણ શિવ પુરાણ શું કહે છે? સંસાર રૂપી ભવસાગરને પાર કરવા માટે સંસારનો પ્રથમ પ્રણવ મંત્ર જે ઓમકાર, અને આ ઓમકારનો જે જપ કરે છે જે સાધક, આ પ્રણવ મંત્ર સૂક્ષ્મ ओमकार बिंदु संयुक्तम नित्यं ध्यायन्ति योगिनां कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। ओम नमः शिवाय। भगवान शिव जाप
સુતજી કહે છે કે આ મંત્રનો જાપ જેને 36 કરોડ જપ કરી લીધા હોય, એવું કહેવાય કે આ સંસારમાં જે 36 કરોડ જપ કરી લે, સંસારમાં શિવ પુરાણ એમ કહે છે કે એ આ સંસારનો સાચો યોગી છે. 36 કરોડ જપ. સૂક્ષ્મ ને પ્રણવ એના બે રૂપ, હર્ષ ને દીર્ઘ એના બે ભેદ, અકાર ઉકાર મકાર, બિંદુ નાદ, શબ્દ કાલ અને કલા. બસ આટલું સમજી અને પ્રણવ મંત્રનો જાપ કરો. સંસારમાં 5 તત્વ, પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. ત્યાંથી આગળ એમ કીધું કે પંચ મહાભૂત, શબ્દ સ્પર્શ અને એમાં આ બધું મળી અને મન પરમાત્મા શિવને અર્પણ કરી શુદ્ધ ભાવથી તમામ કામનાઓમાંથી નિવૃત્ત થઈ. કારણ કે ભગવાનની ભક્તિ જ્યારે કરવી હોય ત્યારે મન એકદમ સ્વસ્થ. હાથમાં માળા હોય અને મનમાં બીજું કાંઈ હોય તો એ ભગવાન સુધી એ ભક્તિ પહોંચે નહીં. ઘણા લોકો કહે છે કે અમે આટલા મંત્ર કર્યા, આટલા જપ કર્યા, પણ એનું ફળ મળ્યું નહીં. તો એમાં ક્યાંક તમારી ભક્તિમાં કઈ ખામી હશે. કાંઈક તમારું મન ભગવાન સુધી પહોંચ્યું નથી. ખૂબ ભાવથી ભગવાનની ભક્તિ કરો. ભલે એક માળા કરો પણ ભાવથી કરો. ઘણા લોકો મનમાં સંકલ્પ લઈ લે, અમે આટલી માળાઓ કરીશું, આટલું જપ કરીશું, આટલું તપ કરીશું, એમાંનું કાંઈ ન થાય. બોલો ઓમ નમઃ શિવાય. અને પછી નિયમ તૂટે અને પછી સ્પીડમાં માળા ભરે. એમ ભગવાન ન મળે. ભગવાનને પામવા તો શુદ્ધ ભાવ, અને ત્યારે ભગવાન મળે, ત્યારે મારો મહાદેવ મળે. કે મહાદેવ તો ભોળો છે, તો મારો મહાદેવ. આપણે એને કહીએ પ્રભુ હે મારા મહાદેવ મારા કષ્ટ કાપો, પણ કષ્ટ ક્યારે કાપે? જ્યારે આપણે ભગવાનનું મન ભક્તિમાં આપણું લાગે અને આપણી ભક્તિ ભગવાન સુધી પહોંચે. આ તો જીવનમાં એવું છે, આજના યુગની વાત કરીએ ને તો મોબાઈલના નેટવર્ક જેવું છે સાહેબ. ટાવર બરાબર પકડાયું ના હોય તો ગમે તેટલા કોલ કરીએ, એ કોલ ભગવાન સુધી ન પહોંચે. પણ એક વાર મારા મહાદેવના નામનો જો ટાવર પકડાઈ જાય, અને પછી સાહેબ જુઓ જીવન જીવવાની કેવી મજા આવે છે. તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનો સદા કરનારા. પ્રભુ હું તો મંદમતી એ તારી અકળ ગતિ, કષ્ટ મારા કાપો આય દયા કરીને
દર્શન શિવયા. સંસારમાં કોઈ એવો ભગવાનનો ભક્ત નથી જો ભાવથી ભગવાનની મહાદેવની પૂજા કરી હોય, અર્ચના કરી હોય તો મારો મહાદેવ એ દુઃખને દૂર કરે કરે અને કરે સાહેબ. એમાં કોઈ શંકાને સ્થાન નથી. હું તો એકલ પંથી પ્રવાસી, એકલા જ છે અને એકલા જવાના છે. દુનિયામાં જેના માટે આપણે આવ્યા છીએ એ આપણું કર્મ જો અધૂરું રહેશે ને તો ફરીવાર આ મનુષ્યનો જન્મ મળશે નહીં. પછી ગમે તેટલા સ્તુતિમાં કહ્યું છે ને, હું તો એકલ પંથી પ્રવાસી, આય છતાયાતમ કેમ ઉદાસી, થાક્યો મથી રે મથી, કારણ માલા જડતું નથી, સમજણ આપો આય દયા કરીને, દર્શન શિવયા. સંસારમાં સાચું કારણ જડે નહીં ત્યાં સુધી મારો મહાદેવ મળે નહીં. એકલા જ આવ્યા છીએ, એકલા જવાના છીએ, બધું જાણીએ છીએ છતાં બી તો ભગવાન શિવ સુધી પહોંચવા માટે મન નિર્મળ બનાવશે. અને જ્યારે મન નિર્મળ બનશે તો એ મન ભગવાનની ભક્તિમાં લાગશે. 36 કરોડ જપ થાય ત્યારે શિવપુરાણ એમ કહે છે કે એ જીવાત્મા યોગી થઈ જાય અને આ પ્રણવના 9 કરોડ જપ થાય, 9 કરોડ થાય, 4 કરોડ થાય, છત્રીસ કરોડ એટલે પૃથ્વી જળ તેજ વાયુ આકાશ પૃથ્વી શબ્દ રસ ગંધ બધાની ઉપર સાહેબ એનું સંસારના એ તમામ તત્વોને જીતી લે છે. એની કુંડલી સપ્ત કુંડલી એની જાગૃત બની જાય, જે સ્વયં ભગવાનને યોગ દ્વારા ભગવાન શિવ ને પામે. હા, એ મહાદેવ છે, એ ભક્તિ છે. શિવ યોગી છે. પ્રણવના છંદ મંત્ર દેવતા ન્યાસ આ બધું કરી ભગવાનની ભક્તિનો આરંભ કરવો જોઈએ. 10 વિધ 10 મંત્રના પ્રકાર, 10 સંસ્કાર. તો શિવ પુરાણમાં 10 સંસ્કાર બતાવ્યા. એમાં સૌથી પહેલા જનન, બીજા નંબરે દીપન, બોધન, તાડન, અભિષેચન, વિમલીકરણ, જીવન, તર્પણ અને ગોપન. મંત્રના 10 સંસ્કાર: માતૃકા ન્યાસ, સર્વશોધન, સંપૂર્ણ ન્યાસ. એનાથી સુતજી કહે છે કે મનને પવિત્ર કરી તમામ ન્યાસ અને પછી ભગવાન શિવ ભક્તિને, શિવ સ્વરૂપને પ્રાપ્ત કરો. તો સંસારમાં ભગવાન શિવજીની ભક્તિ શું આપે? અહીંયા સનકાદિક ઋષિમુનિઓ શિવ પુરાણમાં
સુતજીને પ્રશ્ન કર્યો છે કે મહારાજ આ સંસારમાં ભગવાન શિવ ભક્તિથી શું મળે અને શિવ ભક્તિથી મોક્ષ મળે તો એ મોક્ષનું સ્વરૂપ કેવું? કારણ કે જીવનમાં બધું જ મળે, કથાઓમાં વારંવાર કહીએ છે કે મુક્તિ તો બહુ સહેલી છે સાહેબ, મળી જાય, પણ ભક્તિ મળવી બહુ કઠિન છે. મુક્તિ અને ભક્તિ આ બે જે શબ્દ છે ને સાહેબ, એમાં ભગવાન શિવ પદને પામવા માટે ઘણા લોકો એમ કે મુક્તિ તો સરળ છે, મળી જાય, અને મળી જાય છે બધું છોડી અને સંસાર છોડી, પણ ગ્રહસ્થાશ્રમમાં રહી અને ભગવાન શિવ ભક્તિને પામી તમામ ફરજોને અદા કરી અને મુક્તિ પામવી એ સહેલી નથી. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી. મેવા મળે કે ના મળે, મુક્તિ મળે કે ના મળે, બસ એક વાર મનની અંદર જ્યારે આવી ભક્તિ લાગી જાય ને સાહેબ, બસ હું શિવનો ને શિવ મારો, અને પછી જુઓ સાહેબ એ ભક્તિ લાગે અને પછી જો જીવન જીવવાની જે મજા આવે ભગવાનની ભક્તિમાં. સુતજી કહે છે કે હે મહર્ષિઓ, હે સનકાદિક ઋષિઓ, સંસારની અંદર બે વસ્તુ છે, એક બંધન છે અને બીજો મોક્ષ છે. અને આ બંનેનું ઉપાય અને આનું વર્ણન ત્રણ પ્રકારની જીવાત્માની પ્રકૃતિ બતાવી, ત્રણ પ્રકાર જે કર્મથી. સૌથી પહેલા તો દેહનું ઉત્પન્ન થવું, સંસારમાં આવવું, પછી શરીર સ્થૂળ, એનું કારણ, એનું ભેદન, અને સ્થૂળ શરીર એમાં પણ ત્રણ અवस्था बतावी शिवपुराण. कई त्रण अवस्था? तो सबसे पहले अवस्था जो है वो जागृत अवस्था. एक जागृत जीवन में नियम છે સંસારમાં જે જાગૃત અવસ્થા છે ને એ ભગવાન સુધી. સંતો કહે છે ને, उठ जाग मुसाफिर बोर भई, अब रैन कहाँ तू सोवत है. जो सोवत है वो खोवत है, जो जागत है वो पावत है. जो सोवत है वो खोवत है और जो जागत है वो पावत है. उठ जाग मुसाफिर भोर भई. संतो जगाड़े से, महात्माओं जगाड़े से, भक्ति जगाड़े से, जागो जागो जागो. तो ये अवस्था एનું નામ જાગ્રત. અને આ જાગ્રત અવસ્થાની અંદર બીજી અવસ્થા છે સ્વપ્ન અવસ્થા, જેમાં ઇન્દ્રિય ભોગ પ્રદાન કરનાર. ત્રીજી સુષુપ્તિ અવસ્થા,
કેવલ આત્માનંદ માટે. પણ પ્રકૃતિને પુરુષ પરમાત્મા શિવ જે શિવ પરમાત્મા જે ઐશ્વર્યને પામવા માટે માણસ અવસ્થાથી મુક્ત થઈ અને કેવલ બસ ભગવદ સ્મરણ શિવ સ્મરણમાં લાગી જાય, મંત્ર જાપ, શિવ તપ, શિવ ક્રિયા અને ઉત્તરોત્તર એ ભક્તિ એ તપ જપ વધતું રહે. શુદ્ધજી કહે છે કે એની પૂજાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. સીધો મોક્ષનો અધિકાર. આપણે આગળ કથામાં સાંભળ્યું છે, એના મહાત્મા કથાની અંદર એ કેવલ ભગવાન શિવ મંદિરમાં કેવલ એક દીવો પ્રગટાવવાથી જો મુક્તિ મળી જાય તો એ મહાદેવનું સ્મરણ કરવાથી શું ના મળે આ સંસારમાં. જેના ઉપર સ્વયં જેનું નામ જ મૃત્યુંજય હોય એવો મહાદેવ ભગવાન શિવ. તો તમામ કામનાઓથી રહિત બની અને ભગવાન શિવની ભક્તિ કરે. સુંદર અવસ્થામાં જાગૃત અવસ્થાની અંદર તો બાબાજી કહે છે, શુદ્ધજી કહે છે કે મોક્ષનો અધિકારી આપોઆપ બની જાય છે. ભગવાનનું તો કેવલ નામ સ્મરણ. મારા મહાદેવનું નામ દો સાહેબ, સંસારના તમામ રોગ દોષ આદि વ્યાધિ ઉપાધિ સબ કટ જાય, સબ કટ જાય. શિવ કથામાં ત્યાંથી આગળ ચર્ચા છે કે બાબાજી સુધજી ભગવાન શિવજીના અનંત સ્વરૂપ બ્રહ્માંડનું તમે શિવલિંગ તમે જુઓ. શિવલિંગ ના એવું કહેવાય કે આખું બ્રહ્માંડ શિવલિંગની અંદર તપ્ત છે અને તમામ દેવતાઓ 14 લોક શિવલિંગમાં છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. ઓમ જટાધરાય શિવ જટાધરાય, હર હર ભોલે નમઃ શિવાય. શિવ જટાધરાય, હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય, ઓમ હર હર ભોલે નમઃ શિવાય. હર હર મહાદેવ. આવતા કથામાં ચર્ચામાં ભગવાન શિવલિંગ એનો મહિમા એને શ્રવણ કરીશું. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.